લે મનીષા મીઠાઈ, મોઢું મીઠું કર. આ કઈ ખુશીમાં આંટી? મારા છોકરાએ 4 વ્હીલ વાળી ગાડી લીધી છે. એને શું કહેવાય? કઈક નામ તો છે, જવા દે ને, નામ બામ મને યાદ નથી. 18 થી 20 લાખની ગાડી છે, એવી છે. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. સરસ. તમે લીધી હતી ને હમણાં? કઈ ગાડી લીધી હતી? અમે ગાડી નહીં, અમે બાઇક લીધી હતી. હા, ઈ તો જેવી જેની કમાણી. તમારી કમાણી ઓછી હશે એટલે તમે બાઇક લીધી. મારો છોકરો તો બહુ કમાઈશ એટલે મોટી ગાડી લીધી. સારું કહેવાય. હાલો હું જાઉં, મારે આજુબાજુમાં બધે હજી મીઠાઈ દેવા જવાનું બાકી છે હો. એ મનીષા એક કામ કરને, મારા પતિને ચક્કર આવ્યા ને બેભાન થઈ ગયા છે અને મારો છોકરો ગાડી લઈને વયો ગયો છે. ભાવિન ઘરે હોય તો એને કેને બાઇક ઉપર મારા પતિને લઈ જાય દવાખાને. તને હું પગે લાગુ છું, ભાવિન હોય તો મોકલ ને. પણ આંટી, અમારી ગાડી તો સાવ નાની એવી છે. મને નથી લાગતું કે એમાં તમારા પતિને બેસવું જોઈએ. અને અમસ્ત થાય તે અમારી ગાડીમાં તો પંચર થઈ ગયું છે. અરે મનીષા, પંચર તો મેં ગઈકાલે જ કરાવી નાખ્યું છે. એક કામ કરો માસી, ચાલો હું આવું છું ફટાફટ. હા હા, હાલ ને મારી યારે જલ્દી. હા હા. હા હા, ના ના, તમારા પપ્પાને પહોંચી ગયા છે, હોસ્પિટલ પહોંચાડી દીધા છે. હા, તમે પહોંચી જાજો, વાંધો નહીં. તમારે શું જરૂર હતી એની મદદ કરવાની? તમને ખબર છે એ આપણા વિશે શું શું બોલતા હતા? જ્યારે એને મોટી ગાડી લીધી હતી ને ત્યારે એને આપણા વિશે કેટલું બધું ખરાબ બોલતા હતા. આવા લોકોની તો મદદ કરવાની ન વિચારવું જોઈએ. અરે કાંઈ વાંધો નહીં મનીષા, જેને જે બોલવું હોય એ બોલવા દે. અને અમસ્તું તે કાંઈ એણે આપણી સાથે કર્યું હોય એવું આપણે એમની સાથે ન કરાય ને. અને એ કદાચ ગમે એટલું ખરાબ બોલે કે ગમે એટલું ખરાબ કરશે ને, પણ આપણે એને સારું કરશું ને તો ક્યારેક ને ક્યારેક તો એને ખબર પડશે જ તેને, એ રીતે સારા થઈ જશે. હા, તો પણ મદદ એ એવા લોકોની કરવી જોઈએ કે જે મદદને લાયક હોય, નહીં કે આના જેવા. અરે દુનિયામાં દરેક લોકોને કોકની ને કોકની જરૂર તો પડે જ તે. જેમ અત્યારે બાજુવાળા આંટીને આપણની જરૂર પડી, અને એ તો બિચારા ઉંમર લાયક છે, એમને બહુ જાજી ન એવી ખબર હોય, અને જવા દે ને, આપણે જતું કરવાનું હોય. અને આપણે આવી રીતના મદદ કરતા રહીશું ને તો એમને ક્યારેક ને ક્યારેક તો એમ થઈ જ જશે કે ના ના, વ્યક્તિ સારા છે, એટલે એ પણ આપણી માટે સારા બની જશે. અને હવે ક્યારેય તે કોઈની માટે ખરાબ ન વિચારતી. હાલો હવે જમવાનું કાઢો, મને ભૂખ લાગી છે. મિત્રો, દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે શરૂઆતમાં તો આપણને ખરાબ લાગતા હોય, શરૂઆતમાં આપણને એમ થતું હોય કે આની ક્યાં મદદ કરવા જવી, પણ અમુક સમયે જો તમે એની મદદ કરો અને પછી જ્યારે સમય આવે અને તમને જ્યારે કોઈની મદદની જરૂર હોય ત્યારે કદાચ બીજા કોઈ વ્યક્તિ તમારી પાસે ઊભા ન હોય કે હોય ખબર નથી, પણ એ વ્યક્તિ તો જરૂર ઊભો હોય છે. કેમ કે એને યાદ હશે કે એક સમયે તમે એની મદદ કરેલી હતી. અને આ તો આપણે આશા રાખીને મદદ કરી. બાકી જેમ કૃષ્ણ ભગવાન કહે છે ને કે કર્મો કર્યા કરાય, એમ ફળની ચિંતા ન રખાય. એ રીતના દરેકની મદદ કર્યા કરાય એમ. એવું કોઈ આશા નથી રાખવાની આપણે કે એક સમયે આપણે મદદની જરૂર હશે ત્યારે આપણે એને બોલાવશું કે એ આપણી મદદ કરશે. એવી કોઈ ચિંતા નહીં કરવાની કે એવું કોઈ આપણે આશા પણ નથી રાખવી એમ. એટલે હંમેશા તમે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે, જીવન જીવો છો, તો દરેક લોકોની જેની મદદની જરૂર છે તમે જો કરી શકતા હોય, તમે સક્ષમ હોય તો મદદ કરવી જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.